તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું મહેશ અને તમે જોઈ રહ્યા છો મહેશ સેતુ દુનિયા. અને આ છે મારા વાઈફ. એમ કહો એ તારા કપડાં ધોવે છે. અને જો તમને વિડીયો પસંદ આવે અને તમને જોવાની મજા આવે તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સુધી શેર કરજો. અને જે અમે આખો દિવસ જે કંઈ કાર્ય કરીએ છીએ એ તમને બતાવતા રહીશું. અત્યારે તમારા વાઈફ તો કપડાં ધોવે છે, હજી કારખાને લઈ આવ્યા છીએ. પપ્પા કપડાં ધોવે છે, બરાબર. તો ચાલો એ પહેલાં તમને મારો બગીચો બતાવું. તો અહીંયા છે આપણો બગીચો. હું તમને બગીચો બતાવી દઉં પહેલાં. તો જોતા રહો મિત્રો, આ છે આપણો બગીચો. અત્યારે તો ફૂલ ઓલા થવા મીઠા છે. તો મિત્રો, આ તો આપણો બગીચો, બરાબર. આ છે આપણી બાઇક, બરાબર. તો આંબામાં જો અહીંયા એક વર્ષમાંથી એક આંબો આવી ગયો છે, આમાં 2 કેરી આવી છે, બરાબર. બાકી આંબા તો ઘણા સુધી છે, આમ બધી ઘણી થોમ કેરી આવેલી છે. અને આ છે આપણે ગુલાબ, નવા રોપડા ઉછેરેલા છે એ. તો વિડીયોને જોતા રહેજો, બરાબર. હજી મારા વાઈફ કંઈ નવી રાખ્યા નથી, તો એ હજી એનું કામ કરે છે. તો ચાલો, આ વખત ખાલી ટુકડો જ છે અને હવે નવું વિડીયો આખું તમને મળશે. ચાલો એ પહેલાં મારા વાઈફને ઘડીક મસ્તી કરી લઈ, શું કહે છે એમ. તો તમે આવશો કે વિડીયોમાં? ઓ મેડમ, ઓ ભાઈ, તમે વિડીયોમાં આવશો કે? ઓય હો, તમને કહું, ઓય બોપા, બોપા, હા બોપા, બોપા. તો આ છે મારા વાઈફ. તો ચાલો, હવે વિડીયોને તમને પસંદ આવે તો લાઈક કરવાનો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને તમારા મિત્રો સુધી શેર કરવાનો અને થોડોક સપોર્ટ કરતા રહેજો. તો આપણે દરરોજ વિડીયો મૂકતા રહીશું. અને બાકી તમને અહીંથી આજનો નજારો જોવો, વરસાદ આવે એવું થઈ ગયું છે. તો કેમ અત્યારે આવું વાતાવરણ થઈ ગયું છે જો. અને આ છે બધું ઓલું છે, ઘઉં વાવેલા છે. આ બધું આંબા છે અને આ બધું ઘઉં કાઢે છે. તો ચાલો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.